નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે જુનાગઢ ભવનાથનો જે મેળો, કુંભ મેળો જાહેર કરવા, મિની કુંભ મેળો જે જાહેર કર્યો છે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે, એ ત્યાં ભરાવા જઈ રહ્યો છે. અને એટલા માટે આજે વાત કરવી છે કે આ 11મી ફેબ્રુઆરીથી 15મી ફેબ્રુઆરી આ મેળો શરૂ થવાનો છે. થોડા ગણતરીના દિવસો બાકી રહ્યા છે, પરંતુ ત્યાં એક સૌથી મોટી ગંભીરતા એ ઊભી થવાની છે કે લગભગ 15 લાખ લોકોથી પણ વધારે લોકો અહીંયા આવવાના છે. ત્યારે એમને રહેવા જમવાનું અને એમના માટેની જે વ્યવસ્થા માટેની જે જમીન હતી એ ગુમ થઈ ગઈ છે. આ મહાદેવના મંદિર માટે, ભવનાથ મહાદેવ મંદિર માટે જે જમીન આપેલી હતી, 57 એકર જમીન ઘણા વર્ષો પહેલા, અને એ જમીન એકાએક ગુમ થઈ ગઈ છે. કેમ ગુમ થઈ ગઈ એના ઘણા બધા પ્રશ્નો આજે ઊભા થઈ રહ્યા છે. અને એટલા માટે આપણે આ જોઈ શકીએ છીએ કે એના માટે એની પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. પોલીસને પત્ર લખીને ફરિયાદ પણ કરવામાં આવી છે. જો કે પોલીસે ફરિયાદ નથી લીધી. એમાં સ્પષ્ટપણે કહે છે કે ભાઈ આ મહાદેવની જે જમીન હતી એ ગઈ ક્યાં? 57 એકર જમીન કોણ ખાઈ ગયું? કોણ ખાઈ ગયું? સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે આજે આપણે વાત કરવી છે કે હવે જે કૌભાંડીઓ જે છે એ ભગવાનની જમીન પણ છોડતા નથી. ગૌચરની જમીન તો રહેવા નથી દીધી. હવે આ જે મહાદેવની ગાંધીનગરની બાજુમાં જે એક ટ્રસ્ટ છે મહાદેવનું, ત્યાં પણ જમીનનું આટલું મોટું કૌભાંડ થયું છે. ખેડામાં આ જ રીતનું થયું છે. બીજા ઘણા બધા એવા મહાદેવના મંદિરો છે કે જેની ટ્રસ્ટની જમીનો હતી અબજો રૂપિયાની, એ એક પછી એક ગુમ થવા લાગી છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. અને આ જે જમીન છે 35 વર્ષથી સતત ત્યાં એક પછી એક એના ટુકડાઓ ગુમ થવા લાગે છે. અને એમાં કલેક્ટર ઓફિસ સૌથી પહેલી જવાબદાર છે, અને ત્યાંનું તંત્ર, વહીવટી તંત્ર છે એ સૌથી જવાબદાર છે. ત્યાં કેટલાક લોકો તો છેલ્લા 2014 થી આ જમીન માટે લડી રહ્યા છે, કારણ કે આ 57 એકર જમીન હતી, એમાં મોટાભાગની જમીન હવે રહી જ નથી. મોટાભાગની જે 29 એકર જમીન માં ઉપર ગેરકાયદેસર દબાણ બતાવવામાં આવે છે, અને બાકીની 24 એકર જમીન પર મેળો થવાનો છે. પણ એમાં પણ ઘણી બધી જમીનો એવી છે કે જેમાં ગોટાળાઓ બહાર આવ્યા છે. સરકારે DILRA જે તપાસ કરી હતી એમાં પણ આ કેટલીક વિગતો બહાર આવી છે. અને ત્યાં સ્થાનિક સાધુ સંતો આનો વિરોધ કરી રહ્યા છે, સ્થાનિક લોકો લડી રહ્યા છે. ઉતારા મંડળના જે પ્રમુખ છે ભાવેશ વેકરિયા, એ તો 2014 થી લડી રહ્યા છે. એના ઘણા બધા સ્ટેટમેન્ટ આપણે પણ જોવા મળે છે. અને એટલા માટે એમનું એવું માનવું છે કે 15 લાખ લોકો જે અહીંયા રહેવા આવવાના છે, એમાં 20 એકર જમીન માંડ બચી છે એવું એમનું કહેવું છે. અને એ પણ કેટલાક લોકોને આપી દેવામાં આવી છે. કોને આપી દેવામાં આવી છે એ સવાલ આજે ઉભો થયો છે. તો આ જમીન નથી તો જ્યારે મેળો થશે ત્યારે શું થશે? કુંભના મેળામાં જે થઈ હતી ભાગદોડ જે થઈ હતી અને લોકો એમાં મૃત્યુ પામ્યા હતા, એવી હાલત ન થાય એટલા માટે આ તકેદારી રાખવામાં આવી રહી છે. જો આ માટે સરકારે એક ડોક્યુમેન્ટરી પણ બનાવી છે, વહીવટી તંત્રએ ડોક્યુમેન્ટરી બનાવી છે. भवनाथ करेंगे बेड़ा पार, ओ साधु चले चलो गिरनार। शिवरात्रि का त्योहार मनाने चले चलो गिरनार। आप आमंत्रित हैं जूनागढ़ के महाशिवरात्रि मेले में। हर हर महादेव। આમાં પણ નરેન્દ્ર મોદી થી લઈને નેતાઓના ફોટા આવી જ ગયા છે. જુઓ, જોઈ શકાય છે. હવે શિવ મેળો છે, ભગવાનનો મેળો છે, એમાં પણ સાધુ સંતોના ફોટા હોવા જોઈએ. તો આ તો ભગવાન શિવની જે લિંગ છે, એની જે મંદિર છે, એની બરાબર આપણા વડાપ્રધાનને મૂકી દેવામાં આવે છે. તો આ આપણા નેતાઓ છે, આ નેતાનું સંસ્કૃતિ છે.
આવું ન હોવું જોઈએ ખરેખર તો. અને એટલા માટે આજે આપણે વાત કરવી છે કે આ જે મેળો જે છે ત્યાં દબાણ ઉભા થઈ ગયા. કલેક્ટર દ્વારા કોઈ તકેદારી રાખવામાં આવી નથી. આના માટે સંપૂર્ણ કોઈ જો જવાબદાર કલેક્ટર અને ભારતીય જનતા પાર્ટીના ત્યાંના નેતાઓ, મેયરથી લઈને ઘણા બધા લોકો એવા છે કે જે આના માટે જવાબદાર છે. કારણ કે કબજો કરી લીધો હોવાથી ઘણી બધી જમીન ઉપર ભાજપ સાથે સંકળાયેલા કેટલાક લોકોએ આ જમીનો કબજે કરી લીધી છે. અને કેટલાક તો ત્યાંના જે બીજા ધર્મના લોકો જે છે, જેને લઘુમતી સમાજ કહેવામાં આવે છે, હમણાં જાહેર કરવામાં આવ્યો છે લઘુમતી સમાજ, એમના કેટલાક લોકોએ પણ ત્યાં જમીનનું દબાણ કરી દીધું છે. અને ત્યાંના સાધુ સંતો સાથે મળી જઈને પણ આવી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણ કરવામાં આવે છે. સાધુ સંતોને જાતની લાલચ આપવામાં આવે છે, એવું ઘણા બધા લોકો કહી રહ્યા છે. સંતોની માંગણી છે કે આશ્રમો અને અખાડાઓ સુધી પહોંચવા માટે જરૂરી વાહનની છૂટછાટ આપવી જોઈએ. કારણ કે હર્ષ સંઘવી કે આપણે જૈન છે, એમણે ત્યાં વાહનો જવા માટે પ્રતિબંધ મુકાવી દીધો છે. અને આ વિવાદ શરૂ થયો હતો મહંત ના નિયુક્તિ માટે 2025માં જુલાઈમાં નવા મહંત નિમવામાં હતા. પણ એમાં ઘણો બધો વિરોધ થયો. ગુરુ શિષ્યની પરંપરાથી આ તે હરિગીરીએ કલેક્ટર મહંત બનાવવા માટે કરોડો રૂપિયા આપી આવવાના આરોપો પણ થયા હતા. અને એટલા માટે એની મુદત પૂરી થઈ જતા મચ્છુકંદ ગુફાના મુકેશગીરી અને બીજા ઘણા બધા લોકોએ વિડીયો પણ જાહેર કર્યો હતો અને વિરોધ પણ થયો હતો. પછી સરકારે આ જે ટ્રસ્ટ, જે જમીન જે છે, અહીંનું જે મહાદેવનું મંદિર છે, એ મંદિરમાં સરકાર પ્રવેશી ગઈ. બોલો, સરકારના તંત્રએ કબજો કરી લીધો કલેક્ટર દ્વારા. અને સરકારી અધિકારીને એમાં નિયુક્ત કરી દેવામાં આવ્યા. 1 ઓગસ્ટ 2025ના રોજ જુનાગઢના ઇતિહાસમાં પહેલી વાર આવું થયું કે સરકારે કોઈ આ રીતે જુનાગઢનો જે ભવનાથ મેળાનો જે સંપત્તિ છે એના ઉપર કબજો જમાવી દીધો હોય પહેલો. કારણ કે પુરાણોથી ચાલતું આવતું મંદિર છે અને ત્યાં આ રીતે રાજકીય હસ્તક્ષેપ થાય એ કોઈ પણ રીતે કોઈ વાજબી નથી. અને એટલા માટે ઘણા બધા સાધુ સંતોએ આનો વિરોધ પણ કર્યો હતો કે ભાઈ સરકારના અધિકારીઓ શા માટે, અત્યારે સરકારના અધિકારીઓ વહીવટ કરી રહ્યા છે બધું, આવક જાવકના હિસાબોથી લઈને કરોડો રૂપિયાની જે સંપત્તિ છે એના માટે. અને એટલા માટે આ મામલતદાર, કારકુન, હિસાબ દ્વારા બરાબર અલગ અલગ પ્રકારે ત્યાં નિયુક્તિઓ પણ કરી દેવામાં આવી છે. અને સાધુ પણ આ વિરોધ કરવામાં આવી છે. પછી હર્ષ સંઘવીએ તો ગાંધીનગર મિટિંગ બોલાવી હતી આની. બોલો, ગાંધીનગરમાં સાધુ સંતો સાથે બેઠક બોલાવી હતી અને એ ખરેખર જુનાગઢમાં હોવી જોઈએ, પણ કેમ શા માટે ગાંધીનગરમાં બોલાવી? અને એને ફતવો બહાર પાડ્યો કે મોટા પ્રમાણમાં જે જૂઠા દાવાઓ કરે છે હિન્દુવાદી સરકારના, તો આ જોઈ શકાય છે. એમના દાવાઓ, એમને આદેશો કરવામાં આવ્યા. ગૃહપ્રધાન હર્ષ સંઘવી નાયબ મુખ્યપ્રધાન પણ છે, જેમાં નિર્ણય લેવામાં આવ્યો કે ગિરનાર દરવાજાથી અંદર કોઈ વાહન જઈ શકશે નહીં. જુનાગઢ મહાશિવરાત્રી મેળામાં હર્ષ સંઘવી દ્વારા હિન્દુ વિરોધી આ નિર્ણય લેવાયો હોવાના ઘણા બધા આક્ષેપો પણ થઈ રહ્યા છે. કારણ કે 8 કિલોમીટર સુધી શ્રદ્ધાળુઓએ ફરજિયાત રીતે ચાલીને જવું પડશે, એવું પણ આરોપો મૂકવામાં આવ્યા છે. ગિરનાર દરવાજાથી ભવનાથનું અંતર લગભગ 3.3 કિલોમીટર છે અને ત્યાંથી પણ ઘણું બધું ચાલવું પડશે એવું ઘણા બધા લોકો આજે પણ કહ્યા છે. તો ગાંધીનગર શા માટે બોલાયા બધા સાધુ સંતોને? ખરેખર હર્ષ સંઘવીએ ત્યાં જવું છે. 31 જાન્યુઆરી 2026ના રોજ ગાંધીનગરમાં બેઠક કરી હતી. આ બધા એમાં આદેશો કર્યા હતા. 8 ફેબ્રુઆરી 2026ના રોજ આજે બધા પ્રદ્યુમન વાજા અને કૌશિક વેકરે ભવનાથ મેળાના મુલાકાત લીધી. ભાજપના હોદ્દેદારો ત્યાં હાજર હતા. આ બધા જોઈ શકીએ છીએ. હર્ષ સંઘવી સાધુઓ સાથે જે ગાંધીનગરમાં મિટિંગ બેઠક મળી હતી, એની તસવીરો છે. ત્યાંની જુનાગઢની પણ કેટલીક તસવીરો છે. ધારાસભ્યોથી લઈને ભાજપના નેતાઓ પણ આ બધા. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. તો આ સરકારની જે હસ્તક્ષેપ છે એ હસ્તક્ષેપ સામે ઘણો બધો વિરોધ થઈ રહ્યો છે કે આ હિન્દુઓનું મંદિર છે અને સાધુઓ દ્વારા જ એ ચલાવવું જોઈએ કે નહીં કે સરકારી અધિકારી દ્વારા. અને એટલા માટે તાત્કાલિક એમાંથી ખસેડી લેવામાં આવે સરકારી અધિકારીઓ, એવી પણ માંગણી કરવામાં આવી રહી છે. અને એટલા માટે આ વિવાદો ઉભા થયા છે. હર્ષ સંઘવી જે મિટિંગ લઈ રહ્યા છે, સાધુઓને મહત્વનું સ્થાન મળવું જોઈએ, એને બદલે હર્ષ સંઘવી આ રીતે કરી રહ્યા છે. હવે તો ત્યાંથી આખો મેળો લાઈવ પણ કરવામાં આવશે. દેશભરમાં આમંત્રણ પણ હર્ષ સંઘવીએ આપ્યું છે. બોલો, આખા દેશમાં
દેશભરમાંથી અહીંયા લેવા આવવા માટે. અને 55 કિલોની પિત્તળની નવનિર્મિત જે ધ્વજ દંડ છે એ પણ એના માટે ત્યાં સ્થાપિત કરવામાં આવ્યો છે. અને આ મેળો એટલા માટે વખણાય છે કે અહીંયા નાગા સાધુઓ જે છે એની જે રવાડી છે, કારણ કે રવેડી અથવા રવાડી તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે, એમાં છેલ્લા દિવસે નીકળતી હોય છે 3 દિવસના મેળામાં. અને એમાં 1.5 કિલો મતલબ 1.5 કિલોમીટરનો જે રૂટ છે એમાં 500 મીટરનો વધારો એટલે 2 કિલોમીટરનો કરવામાં આવ્યો છે. અને શ્રદ્ધાળુઓ એને જોઈ શકશે, નાગા બાવાઓને, એ પ્રકારની વ્યવસ્થા. અને ત્યાંથી લાઈવ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સરકારી દ્વારા. તો આ રવેડી જે છે એમાં સામેલ થવા માટે આખા દેશમાંથી લોકો આવશે, કારણ કે એક જ વખત આ પ્રકારના સાધુઓ રવેડીમાં દેખાતા હોય છે. બાકી મોટા ભાગે નથી દેખાતા હોતા. એનું સન્માન કરવામાં આવશે. જે કંઈ સાધુ સંતો જે કંઈ આવશે એનું સન્માન કરવામાં આવે છે. મહામંડલેશ્વરથી લઈને અલગ અલગ અખાડાઓ, મંડલેશ્વર અને સેંકડો હજારો સાધુઓ એમાં આવવાના છે. તો આ મિની કુંભ તો જાહેર કરી દીધો, પરંતુ જે જમીનો હતી એ જમીન ફૂંકી મારવામાં આવી છે, વેચી દેવામાં આવી છે. આ તમામ કબજાઓ ખરેખર હર્ષ સંઘવીએ દૂર કરવા જોઈતા હતા તાત્કાલિક ધોરણે, કે ભાઈ આ જે જમીન જે છે એ જમીન અહીંના મહાદેવને આપેલી જમીન છે, કુંભ મેળા માટે આપેલી છે. તો એ તાત્કાલિક ખારીકર પણ ના કર્યું, બિલકુલ ન કર્યું. કારણ કે આ શિવરાત્રીનો જે મેળો છે એ મેળાનું ઘણું બધું 1961માં આનો ઉલ્લેખ જોવા મળે છે. સેન્સસ સુપ્રિન્ટેન્ડન્ટ R.K. ત્રિવેદીએ એનો ઉલ્લેખ કર્યો છે. એ ઉપરાંત પણ અગાઉ કેટલો ઉલ્લેખ કરવામાં પણ 300 વર્ષથી વધારે આ મેળાનો ઇતિહાસ ક્યાંય મળતો નથી. 200 થી 300 વર્ષ સુધી એના ઉલ્લેખો મળે છે. પરંતુ મેળાનું નામ નહોતું. વેદકાળમાં, મૌર્યકાળમાં પણ આ પ્રકારના મેળાવાળા થતા હતા એવું કહેવાય છે. ભવનાથ મેળો 1.5 સદીથી પ્રચલિત થયો છે. એ પેલા કદાચ નાના અમથા પ્રમાણમાં બનાવતો. ઈસવીસન 1822માં અંગ્રેજ સૈન્ય અધિકારી કર્નલ ટોડે પણ 1869માં જેમ્સ બર્જરે ગિરનારનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ તેઓ મેળા અંગે કશું બોલતા નથી. તો હમણાંથી જ તેનો ઇતિહાસ છે. અને ત્યાં મુંડકા વેરો પણ લેવામાં આવતો હતો જ્યાં મેળામાં જતા હતા. અને એના બદલામાં ત્યાંના જે રાજાઓ હતા એની સુવિધાઓ ઊભી કરવામાં આવતી હતી. તો આ બાબત છે. કોણ છે એના માટે જવાબદાર? ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ અંદર ખાને ત્યાં લડી રહ્યા છે અને એવા આરોપ મૂકી રહ્યા છે કે ભાજપના જિલ્લા પ્રમુખ, જુનાગઢના પ્રમુખ પણ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. અલગ અલગ બાબતોમાં જુનાગઢ આખું ખોદી નાખવામાં આવ્યું છે ભ્રષ્ટાચાર, એવા પણ આરોપો કરવામાં આવે છે. તો આ હર્ષ સંઘવી આ જમીન તાત્કાલિક ધોરણે ખાલી કરાવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીના યુવા ભાજપ જે છે એના ભૂતપૂર્વ પ્રમુખ બોલી રહ્યા છે, ત્યાંના નેતાઓ પર આરોપ મૂકી રહ્યા છે કે અહીંયા ભ્રષ્ટાચાર પારાવાર છે. પુનિતભાઈ શર્મા, તમે હવે આનું જુનાગઢનું ખોદવાનું બંધ કરો. જુનાગઢને જેસીબીએ નથી ખોદ્યું, જુનાગઢને પુનિતભાઈ શર્માએ ખોદી નાખ્યું છે. વર્ષોથી જાણે છે, 21થી જ્યારથી પ્રમુખ બન્યા છે ત્યારથી જુનાગઢમાં બહુ જ કરપ્શન કરેલું છે, હદબાર વગરનું કરપ્શન કરેલું ચૂકેલ છે. હદબાર કરપ્શન કરેલું છે, ભ્રષ્ટાચાર કરેલો છે. તો આવા ઘણા બધા આરોપો થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી આની પહેલા પણ પૂર આવ્યું હતું તો એની આ ચારે બાજુ દબાણો, હોકળામાં દબાણો થઈ ગયા, તેના કારણે આખું જુનાગઢ આફતમાં આવી ગયું હતું. કેટલાક દબાણો તોડે છે, આસપાસના કેટલાક દબાણો તોડે છે. શિવગીરી, જયદેવગીરી કે જેની સામે પગલા ભર્યા હતા અને એના 60 જેટલા તીક્ષ્ણ હથિયારો મળ્યા હતા એનો આશ્રમ તોડતી વખતે. અને આ 2023માં પણ આ જ રીતે ત્યાં દત્ત ભગવાન જે છે ત્યાં પણ દબાણો તોડવામાં આવ્યા હતા બુલડોઝરથી. તો છૂટા છૂટા દબાણો તોડવામાં આવે છે. લગભગ ભવનાથ વિસ્તારમાં 50 જેટલા નાના મોટા રોડ પરના દબાણો કર્યા, 84 દુકાનો તોડવામાં આવી હતી. પણ આ જે મૂળ જમીન છે એ અગમ્ય કારણોસર હર્ષ સંઘવી ખાલી કરાવતા નથી. એ ધારે તો કરાવી શકે એમ છે, લોકોના હિતમાં કરાવી શકે એમ છે, પરંતુ અહીંયા એ જોવા મળતું નથી. અને એટલા માટે પ્રશ્નો વારંવાર પૂછવામાં આવી રહ્યા છે કે શું ચાલી રહ્યું છે, જમીન ગુમ કોણે કરી દીધી છે, એ ગુમ કરનાર જવાબદાર કોણ છે. અને આ પત્ર પણ પોલીસને આપવામાં આવ્યો હતો, આજ સુધી પોલીસે જવાબ નથી આપ્યો. કલેક્ટરે આ અંગેની કોઈ તપાસ નથી કરી. કેમ આવું બધું ચાલી રહ્યું છે સૌથી મોટો પ્રશ્ન છે. જ્યારે મિની કુંભ ભરાતો હોય છે ત્યારે ઉત્તર પ્રદેશમાં જે રીતે થયું હતું અને અનેક લોકો મરી ગયા હતા અને એવું કહેવાતું હતું કે સાચા મૃત્યુ આંક આજ સુધી બહાર નથી આવ્યા. આવું આ ઓછી જમીનમાં થશે ત્યારે શું થશે?
આજથી 32 વર્ષ પહેલા જો આટલી મોટી જમીન આપવામાં આવી તો અત્યારે તો જે લોકો ત્યારે 15,000 લોકો આવતા હતા. આજે એવી એક જે છેલ્લે મેળો ભરાયો હતો ત્યારે 15 લાખ લોકો આવ્યા હતા. અને બની શકે કે આ વખતે 15 લાખથી વધારે 20 લાખ પણ આવી શકે છે. કઈ અંદાજનો નથી કેટલા આવશે તે. એ બધા આવશે ને ભાંગદોડ થશે અને જો કોઈ લોકો મરી જશે તો કોણ? કલેક્ટરની જવાબદારી? કોણ જવાબદાર? કે ત્યાંના જે જવાબદાર અધિકારી જેને જવાબદારી સોંપવામાં આવી છે એવા ડેપ્યુટી કલેક્ટર, એમની જવાબદારી? તો આવા ઘણા બધા સવાલો છે. લોકો મરી જાય એની કોઈ ખેવના નથી, પરંતુ આ જે ગેરકાયદેસર ભગવાન શિવની જે જમીન છે, ભગવાનના નામની જે જમીન છે, એ જમીન પણ ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી બચાવી શકી નથી. કોણ લઈ ગયું આ જમીન? એની યાદી જાહેર કરો. જિલ્લા કલેક્ટરે આજે તાત્કાલિક આ યાદી જાહેર કરવી જોઈએ કે આના પર જે દબાણ થઈ ગયું છે, કોણે દબાણ કર્યું છે. કલેક્ટર ઓફિસમાંથી આને રેગ્યુલરાઇઝ કરી દેવામાં આવ્યું છે. કયા કયા અધિકારીઓ રેગ્યુલરાઇઝ કર્યું છે એની યાદી જાહેર કરો, એની સામે પગલાં ભરો. પરંતુ આ કલેક્ટર કે ત્યાંના પોલીસ અધિકારીઓ કોઈ જ પગલાં ભરતા નથી. પોલીસને જાણ કરી હોવા છતાં કલેક્ટરને તો વારંવાર લેખિતમાં સ્થાનિક લોકોએ અનેક વખત આપેલું છે. RTI થી ઘણા બધા લોકોએ આની વિગતો અને દસ્તાવેજો મેળવેલા છે. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કહે છે કે અમે હિન્દુવાદી છીએ, પરંતુ અહીંયા પગલાં ભરવામાં મવાળવાદી સાબિત થઈ છે. પગલાં ભરતી નથી. બસ આજે આટલું જ. અને આવી જ બાબતો ઉપર આપણે રોજ વાત કરતા રહીશું 4 વાગે.